નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતી સ્વાધ્યાયન પોથી એટલે કે સ્વાધ્યાય પોથી પાઠ 16 ગ્રામ માતાની વાત કરવાના છીએ। તો અહીંયા સ્વાધ્યાયન પોથીનું ધોરણ 7નું વિષય ગુજરાતી અને પાઠ નંબર 16 ગ્રામ માતા એમના આપણે પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 1, નીચેના શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો। તો મિત્રો આપણે શબ્દકોશમાંથી શબ્દ શોધીને લખવાનું છે। સુરખી એટલે આછી, લાલાશ, મૃદુ એટલે કોમળ, અનિલ એટલે પવન, અશ્વ એટલે ઘોડો, ધરા એટલે પૃથ્વી, આશીષ એટલે આશીર્વાદ। હવે આ રીતનું આપણે લખવાનું છે। બુકમાં આપણે આ રીતનું આપ્યું છે, સુરખી એટલે આછી, લાલાશ। વાક્ય, સૂર્યોદય વખતે આકાશ સુરખી ભરેલું હોય છે। મૃદુ એટલે કોમળ। હવે વાક્ય છે, તમારા હાથ કેટલા મૃદુ છે। પવન, અનિલ એટલે પવન, આજે બહુ ઠંડો અનિલ ભાઈ છે। ત્યાર પછી અશ્વ એટલે ઘોડો, મારી પાસે સફેદ રંગનો અશ્વ છે। ધરા એટલે પૃથ્વી, ધરાનો વિરોધી આકાશ થાય છે। આશીષ એટલે આશીર્વાદ, મા બાપના આશીષ હંમેશા આપણી સાથે હોય છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન બીજો આવે છે। મિત્રો અમારે ક્રમ લખવામાં ભૂલ થયેલ છે, બરાબર છે। તો અહીંયા જે પ્રશ્ન ત્રીજો લખેલ છે એ હકીકતમાં પ્રશ્ન બીજો છે। પ્રશ્નનો ક્રમ છે એક આગળ લખેલો છે। નીચેનો ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો। એમાં પહેલું, વૃદ્ધ ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે, દૂરથી કોઈ આવી રહ્યું છે, એ તરફ હાથમાં નેજવા કરીને જુએ છે, તેનો પતિ સગડી પાસે બેસીને શાંતિથી દેતવા ફેરવી રહ્યો છે। જવાબ, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવી જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી। ત્યાર પછી એમનો બીજો પ્રશ્ન છે, આ ધરતી રસ વગરની થઈ છે, કાં તો અહીંનો રાજા દયાહીન થયો છે, નહીં તો આવું ન બને, બોલી માતા ફરી રડી પડી। રસહીન ધરા થે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 3 આવે છે। હકીકતમાં પ્રશ્ન 3 છે, અહીંયા મારી કીધે 4 લખેલો છે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પેલું, તમે બગીચા કે ખેતરમાં જાઓ અને ત્યાં તમને હરિયાળી જોવા મળે તો તમને કેવો વિચાર આવે છે। મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના તમામ વિષયના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે। મિત્રો આ સોલ્યુશન તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ, ત્યાં તમને ધોરણ 7નું ફોલ્ડર જોવા મળશે। આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આ પ્રકારના સ્વાધ્યાયન પોથીના કે પેપરના સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ પડે। તો જોઈએ આપણે આ પ્રશ્નનો જવાબ। અમે બગીચા કે ખેતરમાં જઈને ત્યાં હરિયાળી જોવા ન મળે તો અમને પ્રશ્ન થાય કે અહીં ખેતરમાં કેમ કશું કર્યું નથી, આ ખેતર કોનું હશે, ખેતરમાં પાણી નહીં મળતું હોય કે શું, વગેરે। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન આવે છે, તમને ક્યારે કોઈ વસ્તુ જોઈને કુતૂહલ થયું છે, ક્યારે? અમે એકવાર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા, ત્યાં સફેદ રંગના મોરને પહેલીવાર જોયો, જેને જોઈને કુતૂહલ થયું હતું। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી શિયાળાની સવારનું વર્ણન કરો। તો ઉગમણે, સૂર્ય, લાલાશ, ચોખ્ખું આકાશ, કકડતી ઠંડી, શીતળ પવન, પંખીઓ અને કલરવ। સવારે સૂર્યનો ઉદય થાય ત્યારે આકાશ ચોખ્ખું અને સુંદર હોય છે। ઉગમણું આકાશ લાલાશ ભરેલું દેખાય છે। સવારમાં શીતળ પવન વાય છે। લોકો કકડતી ઠંડીમાં તાપણું કરતા નજરે પડે છે। પંખીઓ આનંદમાં આવી કલરવ કરતા દેખાય છે। ચારે બાજુ નીરવ શાંતિ જોવા મળે છે।
સ્ત્રીઓ કામમાં વ્યસ્ત બની જાય છે, બાળકો કોમળ તડકામાં રમતા જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। માગસર અને પોહ મહિનાની ઋતુ એટલે એને કહેવાય છે શિશિર। વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત તો શિથિલ કહેવાય છે। દયા વગરનો તો એને દયાહીન કહેવાય છે। શેરડીના સાઠાનો નાનો ટુકડો એને કાતરી કહેવાય છે। ત્યાર પછી મિત્રો નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપો। તો આ કોષ્ટક છે, કોષ્ટકના આધારે આપણે પ્રશ્નના જવાબ દેવાના છે। જોઈએ આપણે એમના જવાબ। પેલો મુખ્ય 3 ઋતુના નામ લખો। તો મુખ્ય 3 ઋતુ છે, કોષ્ટકમાં જોઈને તમારે જવાબ લખવાનો છે। શિયાળો, ઉનાળો ને ચોમાસું। 6 પેટા ઋતુના નામ લખો। ગ્રીષ્મ, શરદ, વર્ષા, હેમંત, શિશિર અને વસંત। તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 16 ગ્રામમાતાના સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે।